क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની સાથે હું છું સોનલ। વિગતવાર સમાચારોની વાત કરીએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। વિસ્તાર અને વિભાગની કામગીરીથી ખુદ આરોગ્ય મંત્રી અજાણ। ઋષિકેશ પટેલે કહ્યું, નસબંધીને લઈને કોઈ ટાર્ગેટ નથી અપાતો, તો અધિકારી કહે છે ટાર્ગેટ વગર કામગીરી શક્ય નહીં। બીઝેડ કૌભાંડમાં મહિલા પીઆઈની સંડોવણીને લઈને પગલે હાથ ધરાયું સર્ચ ઓપરેશન। સીઆઈડી ક્રાઇમની ટીમે હિંમતનગરના ઈડર રોડ પર આવેલા પીઆઈના બંગલામાં કર્યું સર્ચ। રાજધાની દિલ્હીમાં ઉગ્ર બનતું ખેડૂતોનું આંદોલન। ખેડૂતોને રોકવા દિલ્હીના રસ્તા પર ખિલ્લા કોન્ક્રીટની દિવાલ કરાઈ ઊભી। सीरियाમાં વધતી ગૃહયુદ્ધની સ્થિતિ। રાષ્ટ્રપતિ અસદ દેશ છોડીને ભાગ્યાની ચર્ચા તો બળવાખોરો રાજધાનીમાં ઘૂસ્યા। 4 મોટા શહેર પર બળવાખોરોનો કબજો। 24 કલાક બાદ રાજ્યમાં વધશે ઠંડીનું જોર। હવામાન વિભાગે કહ્યું, કાતિલ ઠંડી માટે તૈયાર રહે ગુજરાત। टार्गेट आपता नहीं all over Gujarat there is some target so that people can work. વિગતવાર સમાચારોની વાત કરીએ તો નસબંધી કાંડને લઈને સૌથી મોટો ખુલાસો થયો છે। મંત્રી અને અધિકારીના નિવેદનમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે। આરોગ્ય મંત્રી અને મહેસાણાના અધિક જિલ્લા આરોગ્ય અધિકારીના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે। નસબંધીનો કોઈ ટાર્ગેટ અપાતો નથી તેવું આરોગ્ય મંત્રીનું કહેવું છે। ગુજરાતમાં ટાર્ગેટ વગર કામગીરી અશક્ય છે તેવું અધિકારી કહી રહ્યા છે। તો સાબરકાંઠામાં ટાર્ગેટથી વધુ 375 નસબંધીના ઓપરેશન થયા છે તેવું અધિકારીએ જણાવ્યું। નસબંધીનો ટાર્ગેટ અપાતો હોવાનું અધિકારીએ સ્વીકાર્યું। છેલ્લા 15 દિવસમાં મહેસાણામાં કરાયેલા નસબંધીના ઓપરેશનને લઈને વિવાદ ઊભો થયો છે। તો અડાલજ નસબંધી કૌભાંડ નથી, એ એકચ્યુઅલી છેલ્લા 20 વર્ષથી પરિવાર નિયોજનનો કોઈ પણ આપણે ગોલ આપતા નથી અને કોઈ પણ પ્રકારનો એમાં ટાર્ગેટ આપતા નથી કે ટાર્ગેટને અચીવ કરવાનું પ્રેશર એ જે તે કર્મચારી ઉપર રહે। આ બિલકુલ એ વોલેન્ટિયર છે અને વોલેન્ટિયર હોવાથી અને પેશન્ટને 2000 રૂપિયા મળે છે ને, જે આશાબેન હોય, એફએચડબલ્યુ હોય, એમપીએચડબલ્યુ હોય, એને 200 કે 300 રૂપિયા મળતા હોય। રાજ્ય સરકારે એવું કીધું છે કે ધીસ ઇઝ ટાર્ગેટ ફ્રી એપ્રોચ પ્રોગ્રામ, ટીએફએ અમે મેડિકલની ભાષામાં એને કહીએ ટાર્ગેટ ફ્રી એપ્રોચ કોમ્યુનિટી નીડ એસેસમેન્ટ। સાબરકાંઠામાં તો 375 કેસ કર્યા છે। ટાર્ગેટ થી ઉપર ગયા એ લોકો। ધેર વોઝ એ ટાર્ગેટ, યસ ઓલ ઓવર ગુજરાત ધેર ઇઝ સમ ટાર્ગેટ સો ધેટ પીપલ કેન વર્ક, લોકો કામ કરે કર્મચારી। સીએસસીમાં 12 દિવસમાં 29 ઓપરેશન। 21 નવેમ્બરે નસબંધીના 2 ઓપરેશન કરવામાં આવ્યા। 22 નવેમ્બરે નસબંધીનું 1 ઓપરેશન કરવામાં આવ્યું। 23 નવેમ્બરની વાત કરીએ, નસબંધીનું 1 ઓપરેશન કરવામાં આવ્યું। 15 નવેમ્બરે નસબંધીનું 1 ઓપરેશન કરવામાં આવ્યું। 26 નવેમ્બરે નસબંધીના 7 ઓપરેશન કરવામાં આવ્યા। તેની સાથે જ 25 નવેમ્બરે નસબંધીનું 1 ઓપરેશન કરવામાં આવ્યું હતું અને 29 નવેમ્બરે પણ ઓપરેશન કરવામાં આવ્યા હતા। 16 ઓપરેશન 29 નવેમ્બરના રોજ કરવામાં આવ્યા હતા। 26 નવેમ્બરે પણ નસબંધીના ઓપરેશન કરવામાં આવ્યા હતા અને 29 નવેમ્બરે નસબંધીના 16 ઓપરેશન કરવામાં આવ્યા હતા। 2 ડિસેમ્બરે નસબંધીનું 1 ઓપરેશન કરવામાં આવ્યું હતું। તો અહીં નસબંધી કાંડને લઈને સૌથી મોટો ખુલાસો થયો છે। મંત્રી અને અધિકારીના નિવેદનમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે। આરોગ્ય મંત્રી અને મહેસાણાના અધિક જિલ્લા આરોગ્ય જે અધિકારી છે તેના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળ્યો છે। તો 23 નવેમ્બરે નસબંધીના ઓપરેશન કરવામાં આવ્યા હતા।
તો ભોગ બનનારા જે પીડિતો છે તે શું કહી રહ્યા છે સાંભળીએ. બે ફોનમાં લઈ જાય ખબર ના રહી કે આખા જોઈને કે જોમફળીઓ ને ચીકુડીઓ ને એવું હોય કે વ્યાયામ જવાનું તે પછી જઈને યાર મને ઠેકાણ ના રીતે ગાડીમાં ભરી દીધું. પછી કે મને કોઈ ખ્યાલ જ ના રહ્યો ક્યાં લઈ ગયા એવું કોઈ ખબર ના એવું કોઈ નહીં. અડાર ચિલકોર ખાલી આવીને ઉતર્યો ને બીજા દાર ફોન આવીને તને કુટુંબ નિયોજન ઓપરેશન કરાવ્યું તને કોઈ ડોક્ટરે સમજાવ્યો તો ના કશી તે સહી કરી હતી સહી તો અંગૂઠો મારે થાય 2000 આલે તો એમાં ફેમો જે કરાવનારો ફેમો જ છે 12 રૂપિયા લઈ ગયા પછી બીજા મને આલે લગ્ન કરવાનો મહિનો વાર જ છે મારે ખાલી એટલું હતું. લગ્ન કર્યા હતા પણ બૈરી જતી રહી. કેટલો સમય થયો ખાસો ટાઈમ થઈ ગયો. બીજી વાર લગ્ન કરવાના ઓહ શું થયું તું પછી તમને ત્યાં તો કને લઈ ગયા દવાખાના શું કઈ લઈ ગયા હતા કર્યા આ જોમફળીઓ કાપવા પછી શામાં લઈ ગયા હતા અને ક્યાં લઈ ગયા હતા એમ્બ્યુલન્સમાં લઈ ગયા હતા અડારે ચોકડી. ત્યાં જઈને પછી શું કર્યું તો જઈને લેબોરેટરી કરવા નોંધ દઈને લોહી લીધું. બરોબર લોહી લઈને પછી એને કટિંગ કરાવ્યું. તમને કેટલા પૈસા આલ્યા 2000 રૂપિયા. કોણ લઈ ગયું તું તમને ખબર હે કોઈ એક્ટિવા લઈને આવે કોણ આવે એક્ટિવા લઈને નોમ તો આપણને સાહેબ આવડતું નહીં. મને કાગળિયો બાગળિયો કર્યો બરોબર. પછી અમુક મને શક પડ્યો કે અમુક પક્ષ એટલે મને શક પડે એટલે મેં એકબીજા પૂછ્યું કે આવું છો એટલે મેં કહી દીધું કે મારે આ કરાવવું નહીં. તો એ સાહેબ મને જોડેનો બીજી દોન લઈ ગયો. મેં કહું તો મને બીજી દોન લઈ જાય તો હું કાયદેસર કેસ કરું. પછી શું થયું કંઈ નહીં પછી મેં ધમકી આલી હતી મને ઘેર મૂકી ગયા. શામાં લઈ ગયા હતા તમને એમ્બ્યુલન્સમાં. કોણ લઈ ગયું હતું તમને એ સાહેબનો ડ્રાઈવર બે. શું નામ હોય સાહેબનું નામ સાહેબનું નામ નહીં ખબર. અહીં આવા પણ ખબર નહીં. ક્યારે લઈ ગયા હતા 4મી તારીખે લગભગ. શું માગણી છે તમારી હા તમારી માગણી શું એટલે મારે નહોતું કરાવવા આ ધંધો હું કરતો જ નહીં. મને છેતરીને લઈ ગયા હતા. તો વધુ વિગતો સાથે સંવાદદાતા કમલેશ આપણી સાથે લાઈવ જોડાયા છે. કમલેશ, નસબંધીના કારણને લઈને આ સૌથી મોટો ખુલાસો કહી શકાય. મંત્રી અને અધિકારીના બંનેના જે નિવેદન છે તે વિરોધાભાસ જોવા મળી રહ્યા છે. ચોક્કસ જે રીતે મહેસાણાની વાત કરવામાં આવે તો મહેસાણામાં નસબંધી ઓપરેશનને લઈને આરોગ્ય વિભાગ ચર્ચામાં આવ્યો છે અને આરોગ્ય વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે. નવી શેઢાવી ગામના 30 વર્ષીય અપરિણિત યુવાનનું નસબંધી ઓપરેશન કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ આ વિવાદ હજુ શમ્યો નહોતો ત્યારે જમનાપુરા ગામના પણ છૂટાછેડા લેનાર 30 વર્ષીય વ્યક્તિનું ઓપરેશન કરી દેવાયો ખુલાસો થયો હતો. જ્યારે 44 વર્ષીય વ્યક્તિ કે જેને પણ બે સંતાનનો પિતા હતો તેને પણ અંધારામાં રાખીને ઓપરેશન માટે લઈ જવાયો હતો. જોકે તેને શંકા જતા તે પરત આવ્યો હતો. આખે મામલે આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો ઉભા થયા છે અને જે આખો મુદ્દો ઉપસ્થિત થયો હતો કે જે ગ્રામ્ય વિસ્તારોમાં પીએચસી અને સીએચસી સેન્ટરના જે ડોક્ટર્સ છે અને જે કર્મચારીઓ છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર્સ છે તેમને નસબંધી માટે ટાર્ગેટ આપવામાં આવે છે. મહેસાણાની વાત કરવામાં આવે તો મહેસાણામાં વાર્ષિક 175 ઓપરેશનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જોકે હવે આખા મામલે અધિકારી અને આરોગ્ય મંત્રીના નિવેદન વચ્ચે મોટો વિરોધાભાસ જોવા મળ્યો છે. જે રીતે નસબંધી ઓપરેશનને લઈને મહેસાણા આરોગ્ય વિભાગ વિવાદમાં સપડાયો અને ત્યારબાદ આરોગ્ય અધિકારી દ્વારા આ મામલે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશ કાપડિયા અને અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જીબી ગઢવી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું કે કોઈ પણ ટાર્ગેટ વગર કામગીરી અશક્ય છે અને મહેસાણામાં અમે ટાર્ગેટ બેઝ નથી રાખ્યું, પરંતુ સાબરકાંઠામાં 350 કરતા વધુ ઓપરેશનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો અને આમ છતાં સાબરકાંઠામાં આ કરતા પણ વધુ ઓપરેશન કરવામાં આવ્યા હતા. સાથે સાથે તેમણે એ પણ કહ્યું છે કે ટાર્ગેટ વગર કોઈ પણ વ્યક્તિ કામ ન કરે. અમારા વિભાગમાં જો ટાર્ગેટ ન રાખવામાં આવે તો અમારા વિભાગના જે કર્મચારીઓ છે એ કામ ન કરે. આમ જે રીતે નસબંધીના મામલે એક તરફ સરકારના મંત્રી કે જે આરોગ્ય મંત્રી એવું કહી રહ્યા છે કે કોઈ પણ પ્રકારનો ટાર્ગેટ નથી આપવામાં આવ્યો, આ સ્વૈચ્છિક કામગીરી છે અને સ્વૈચ્છિક રીતે લોકો નસબંધીનું ઓપરેશન કરાવતા હોય છે. તો બીજી તરફ આરોગ્ય વિભાગના જે ઉચ્ચ કક્ષાના અધિકારી જે રીતે વિવાદમાં સપડાયા બાદ તેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે કે ટાર્ગેટ વગર કામ કરવું અશક્ય છે. સાબરકાંઠામાં પણ આ ટાર્ગેટ આપવામાં આવ્યો હતો
જો કે મહેસાણામાં ટાર્ગેટ ઉપર ભાર નથી મુકાયો તેવું તેમનું કહેવું છે, પણ છેલ્લે એ પણ કહી રહ્યા છે કે ટાર્ગેટ ના આપવામાં આવે તો કોઈ પણ અધિકારી કે કોઈ પણ કર્મચારી કામ જ ન કરે. આમ મંત્રી અને આરોગ્ય વિભાગના જે નિવેદન છે બંને વચ્ચે વિરોધાભાસને લઈને આખો મામલો ચર્ચાસ્પદ બન્યો છે. જી કમલેશ, જે પ્રકારે સરકાર ટાર્ગેટની ના પાડે છે અને અધિકારીઓ ટાર્ગેટ આપે છે તો તેને લઈને કોઈ કાર્યવાહી થઈ શકે છે? આખો જે નસબંધીનો મામલો આવ્યો છે, નસબંધી ઓપરેશનમાં એક નિયમ છે કે તે જ વ્યક્તિની નસબંધી થઈ શકે કે જે વ્યક્તિ સંતાન ધરાવે છે અને તેની પત્નીનું કન્સલ્ટ આપવામાં આવ્યું હોય અને તેની પત્ની જ્યારે એમાં જે સંમતિ પત્રક આપવામાં આવે છે તેમાં તેની સિગ્નેચર ફરજિયાત લેવાની હોય છે. કોઈ પણ અપરિણિત વ્યક્તિનું આ પ્રકારે ઓપરેશન ન થઈ શકે. ત્યારે જો ટાર્ગેટ ન હોય તો આ પ્રકારે ગ્રામ્ય વિસ્તારના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરને અપરિણિત વ્યક્તિઓને અંધારામાં રાખીને કે તેમને છેતરીને આ પ્રકારે ઓપરેશન કરવાની શું જરૂર પડી, એક મોટો સવાલ છે. અને જો ટાર્ગેટ ના આપવામાં આવતો હોય તો આ પ્રકારે કોઈ વ્યક્તિને ઓપરેશન માટે લઈ જવાની કે આ પ્રકારે તેમની સાથે છેતરપિંડી કરીને કે તેમની સાથે કોઈ દગો કરીને તેમની ઓપરેશન કરવાની કોઈ જરૂરિયાત નથી હોતી. પરંતુ આ એક ચોક્કસ બાબત છે કે આરોગ્ય વિભાગના જે કર્મચારીઓ છે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર કે જેમને દર વર્ષે ફરજિયાતપણે એક ટાર્ગેટ આપવામાં આવતું હોય છે અને ટાર્ગેટ આધારે તેમને નસબંધીના ઓપરેશન કરવાના હોય છે. અને નસબંધીના ઓપરેશનની વચ્ચે જે આખો મામલો સામે આવ્યો છે, જો કે આરોગ્ય અધિકારી દ્વારા ટાર્ગેટ હોવાની વાત સ્વીકારવામાં આવી છે, જ્યારે આરોગ્ય મંત્રી ટાર્ગેટ નહીં હોવાની વાત કરી રહ્યા છે, ત્યારે હવે મંત્રીની વાત સાચી માનવી કે પછી મહેસાણા જિલ્લાના જે આરોગ્ય અધિકારી છે, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, તેમની વાત સાચી માનવી? કારણ કે આ આખા મામલે હવે બંને વચ્ચે વિરોધાભાસ સર્જાયો છે. હવે આ મામલે જોવું રહ્યું કે આરોગ્ય વિભાગ શું એક્શન લે છે અને આરોગ્ય મંત્રી દ્વારા આ પ્રકારે જે નિવેદન આપવામાં આવ્યું ત્યારબાદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી તેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે સાબરકાંઠા જિલ્લામાં 300-350 કરતા વધુ ઓપરેશનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. મહેસાણામાં પણ લક્ષ્યાંક હોય છે પણ લક્ષ્યાંકને ધ્યાનમાં નથી આપતા. પરંતુ છેલ્લે તેમણે એ પણ જી કમલેશ, હું આપને અટકાવવા માંગીશ. જી કમલેશ, તો આપણી સાથે આરોગ્ય અધિકારી જીબી ગઢવી આપણી સાથે જોડાયા છે. જીબી ભાઈ, આપને હું પૂછવા માંગીશ, જે પ્રકારે બંને જે નિવેદન છે તેમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. નસબંધી ગુજરાતમાં ટાર્ગેટ વગર કામગીરી અશક્ય છે તેવું અધિકારીનું કહેવું છે. આપની જીબી ગઢવી, હું આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે બંને જે નિવેદન આપવામાં આવ્યા છે તેમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. એક પ્રકારે સરકાર દ્વારા એવા કોઈ ટાર્ગેટ નથી આપવામાં આવતા તેવું કહેવામાં આવ્યું છે અને સાથે આરોગ્ય અધિકારીનું કહેવું છે કે અમને ટાર્ગેટ આપવામાં આવતું હોય છે. નહીં મેડમ, મેં અગાઉ પણ કહી ચૂક્યો છું. એસપી સાહેબ પણ મને પૂછ્યું થોડી વાર પહેલા. એમાં અમારા માનનીય મંત્રી શ્રી આરોગ્ય મંત્રી શ્રી કુશીભાઈ પટેલ સાહેબે જે વાત કરી કે આમાં કોઈ લક્ષક હોતા નથી, એ અમારી રાજ્ય કક્ષાની ગાઈડલાઈન છે એ પ્રમાણે જ અમે ચાલીએ છીએ. કોઈ લક્ષણો અમે આપેલા નથી. દરેક કર્મચારી પોતાના એરિયાના અંદર જે વસ્તીના ધોરણે એનાથી જે લાયક દંપતીઓ હોય એમાંથી જેને ઓપરેશન કરાવવાના હોય એટલા ઓપરેશનના કેસો દર વર્ષે કરતા હોય છે. જેટલું ઓપરેશન થાય એ નેક્સ્ટના યર માટે એ પોતે એટલું ને એટલું એચિવમેન્ટ કરી શકે એવું એનું હોય છે. આમાં કોઈ લક્ષક નથી આપવામાં આવતું. ધીસ ઇઝ એ કોમ્યુનિટી નીડ એસેસમેન્ટ. બરોબર, નીચેના લેવલથી જે જરૂરિયાત છે એ જરૂરિયાતમાં અનમેટ નીડ્સ જે વધારે હોય છે, વણસંતોષાયેલી જરૂરિયાત, લોકોને જરૂરિયાત છે પણ ઓપરેશન માટે ક્યાં જવું, તો એના માટે અમારા કર્મચારીઓ આઈસી કરતા હોય છે. બે દરમિયાનમાં જે નોન સ્કાર્પેલ વાજવટમીનું ફોર્ટનાઇટ જે ચાલી રહ્યું હતું એ અંતર્ગત 4 વાર એ ફોર્ટનાઇટ પતી ગયું. તો એના અંદર જે લોકોને ઓપરેશન કરાવવાના હતા એમને અમે જે તે સ્થળે GMERS મેડિકલ કોલેજ વડનગર, કલોલ અને અડાલજ આ જગ્યાએ ચોથી નજીકના જે PHC છે પેલી સાઈડના બધા કડી સાઈડના એ બધા ત્યાં લઈ જાય છે અને આ સાઈડના જે છે એ બધા વડનગર લઈ જાય છે. તો એ પ્રમાણે આ રીતે કામગીરી કરેલી હતી. એમાં કોઈ ટાર્ગેટ નથી હોતું કે આને 50 કરવાના, આને 100 કરવાના, એવું કશું ટાર્ગેટ હોતું નથી. આ એક વર્ષમાં 2 વાર ઝુંબેશ આવતી હોય. વિશ્વ વસ્તી દિવસ 11 જુલાઈ એ આપણે પહેલા 7 દિવસ એ લોકોને આપણે આઈસી કરીએ છીએ. 7 દિવસ પછી એમનું તૈયારી થાય કે અમે લિસ્ટમાં આવવા માંગીએ છીએ ઓપરેશન માટે, એને બીજા અઠવાડિયાના અંદર આપણે ઓપરેશન કેમ્પમાં લઈ જતા હોઈએ છીએ. એટલે 2 ફેઝના અંદર હોય છે. ફર્સ્ટ ફેઝ હોય એ કાઉન્સેલિંગનો હોય છે, સેકન્ડ ફેઝ હોય એ આપણે પરફોર્મન્સનો હોય છે, એટલે કે સર્વિસ ડિલિવરીનો, એટલે કે ઓપરેશનનો ફેઝ, જેના અંદર આપણે એને ઓપરેશન માટે લઈ જતા હોઈએ છીએ. જે વ્યક્તિ પોતે ઓપરેશન કરાવવા માંગતા હોય એમને, કારણ કે લક્ષક નહીં હોતું પણ કોમ્યુનિટીના અંદરથી નીડ એસેસમેન્ટ થાય છે. કોમ્યુનિટી પોતે સામે ચાલીને કહે છે કે ભાઈ અમારા 2 બાળકો થઈ ગયા છે, હવે અમારે વધારે બાળકો જોઈતા નથી, તો અમારે શું કરવું? તો અમે કુટુંબ કલ્યાણની વિવિધ પદ્ધતિઓ સમજાવીએ છીએ એમને. માની લો કે એના અંદર ટેમ્પરરી પદ્ધતિ અને પરમાનન્ટ પદ્ધતિ. તો ટેમ્પરરી પદ્ધતિના અંદર આપણું ઇન્જેક્શન અંતરા પણ હોય છે. કોઈ એમ કહે કે મારે ભાઈ પરમાનન્ટ કરવું છે, વારંવાર ગોળીઓ નથી ગળવી, વારંવાર માલાઈન નથી લેવી,
તો એવા વ્યક્તિઓ માટે આપણે પરમાનન્ટ મેથડ હોય છે, જેના અંદર એબ્ડોમિનલ ટીએલ આવે છે. ફિમેલમાં અંદર સ્ટેરિલાઇઝેશન થાય અને પુરુષમાં સ્ટેરિલાઇઝેશન થાય. પુરુષમાં સ્ટેરિલાઇઝેશન માટે દર વર્ષે 11 જુલાઈ વિશ્વ વસ્તી દિવસથી ફોર્ટનાઇટ ચાલુ થતું હોય છે આપણું. તો એ સમયના અંદર જે આપણે વાતચીત કરી હોય લોકો સાથે, પુરુષો સાથે, તો એ લોકો તૈયાર થયા હોય એમને પછી આપણે કેમ્પમાં મોબિલાઇઝ કરતા હોઈએ છીએ. એમાં એમની સંમતિ લેવામાં આવે છે, એમાં સહી લેવામાં આવે છે. એમના બાળકો પૂરા થઈ ગયા હોય, ફેમિલી પ્લાનિંગ થઈ ગયું એમની, પછી આપણે એમને કહીએ કે ભાઈ હવે તમે કુટુંબ કલ્યાણનું ઓપરેશન માટે તૈયાર થાઓ. ત્યારે એ લોકો તૈયાર થાય, પછી એમનું ચેકઅપ થાય, એમનું ઓપરેશન માટે સંમતિ લેવામાં આવે, પછી એને ઓપરેશનમાં લઈ જવામાં આવતા હોય છે. તો એ રીતે આમાં હોય છે. કોઈ લક્ષક નહીં કે ભાઈ ચલો આટલા 1000 કેસ કરવાના છે, કે આટલા દરેક પેટા કેન્દ્રના આટલા કરવાના, કે પીએચસી ના આટલા કરવાના, કે ટીએચઓ આટલા કરવાના. આવું અમે કોઈ જગ્યાએ એવું કહેતા જ નથી કે તાલુકા હેલ્થ ઓફિસરે આટલા કરવાના છે, પીએચસી આટલા કરવાના છે. નહીં તો અમારા ટોટલ દરેક એમપીએચડબલ્યુ, સીએસ એ બધા ગણીએ તો અમારા 1000 ઉપરના કર્મચારીઓ. કેમ અમે ટાર્ગેટ નહીં આપતા કે 1000 કરવાના મહેસાણા? એવું કોઈ ટાર્ગેટ હોતું નથી. અને આ રીતે જે આઈસી કરી એના પછી અમને 28 કેસ થયા, જે આપણા સિલેક્ટિવ કરેલા લોકોએ કેસ. એમાં કોઈ કેસના અંદર અમને એવી વસ્તુ ધ્યાનમાં આવી હોય તો અમે પગલાં પણ લીધા. માની લો કે કોઈ વ્યક્તિને ઓપરેશન કરવાની જરૂરિયાત હતી નહીં અને એને ઓપરેશનમાં લઈ ગયા, તો અમે કર્મચારી આમાં પણ એના સસ્પેન્ડ કરવાના પણ પગલાં ભર્યા છે. જી બિલકુલ, તમે જે નિવેદનમાં સ્વીકારો છો કે ગુજરાતમાં ટાર્ગેટ પ્રમાણે કામગીરી થાય છે, તેની હકીકત શું છે? ટાર્ગેટ પ્રમાણે કામગીરી થાય એવું નહીં બેન. આમાં કોમ્યુનિટીની નીડ શું છે, લોકોની જરૂરિયાત શું છે? વસ્તી વધઘટ થયા કરે છે, ટીએફઆર વધઘટ થયા કરે છે, બરોબર. તો આપણે ટોટલ સરકારનો લક્ષ્ય એવો છે કે આપણે આઈએમઆર, એમએમઆર ઘટાડવું હોય, ઇન્ફેન્ટ રેટ જે કહેવાય બાળ મૃત્યુદર, માતા મૃત્યુદર ઘટાડવો હોય, ટીએફઆર ઘટાડવો હોય, તો એમાં તમે ઓપરેશન થયેલા કેસો હશે તો ફેમિલી નાની હશે, નાની ફેમિલી હશે તો નાનું કુટુંબ સુખી કુટુંબ. એ અભિગમને વરીને અમારા એમપીએચડબલ્યુ ને લોકો કોમ્યુનિટી સાથે વાતચીત કરતા હોય છે અને એના પછી અમે એમને તૈયાર કરીએ છીએ કે ભાઈ તમારા ઓપરેશન માટે જવાનું છે. તો એમાં કોઈ ફોર્સફુલી નહીં હોતું, સામે ચાલીને પોતાનું વોલન્ટરીલી લોકો આવતા હોય છે. આમાં ફોર્સફુલ વાજબી જેવું નથી હોતું કે તમારે ફરજિયાત ઓપરેશન કરાવવું જ પડશે, એવું કંઈ હોતું નથી બેન. એટલે લક્ષણ તો નથી. અમારે હું તમને ફરીથી પણ કહું છું, ગઈકાલે બાઇટ્સમાં પણ મેં કીધું હતું, મીડિયાનું જે અમે સોજે મીડિયા પત્રકાર મિત્રો સાથે અમે જે વાતચીત કરી એમાં પણ અમે બોલી ચૂક્યા છીએ શરૂઆતમાં જ કે અવર પ્રોગ્રામ ઇઝ ટાર્ગેટ ફ્રી એપ્રોચ. બરોબર, એટલે કોઈ ટાર્ગેટ હોતું નથી એના અંદર. ટાર્ગેટ ફ્રી એપ્રોચ. કોમ્યુનિટી આવે એક સાથે, કોઈ સાબરકાંઠાનું કીધું કે સાબરકાંઠામાં એમને કોમ્યુનિટીમાં સારું એસેસમેન્ટ થયું, સારી આઈસી થી લોકો સામે ચાલીને આવ્યા, એમને 373 સુધી પહોંચી ગયા. એમાં કોઈ ટાર્ગેટ હતો નહીં કે એમના 100 કરવાના હતા ને એમને 375 કર્યા. સામે ચાલીને કોમ્યુનિટી નીડ એસેસમેન્ટના આધારે આ કામ થતું હોય છે. તો એમાં કોઈ લક્ષક નથી આપવામાં આવતો બેન. હું ફરીથી પણ દોહરાવું છું કે ધીસ ઇઝ એ ટાર્ગેટ ફ્રી એપ્રોચ. તો તમે કહ્યું કે સાબરકાંઠામાં ટાર્ગેટથી પણ વધુ 375 ઓપરેશન કરાયા, તો મહિનાનો ટાર્ગેટ શું થાય છે? પ્રોગ્રેસિવ કામ હોય છે. આ અગાઉ મેં જ્યારે એનો રિપોર્ટ જોયેલો ત્યારે અત્યારે કેટલા થયા એક્ઝેક્ટ આંકડો પણ હું નથી જાણતો હજુ. તો સાબરકાંઠાના કેટલા થયા છે એ તો ઓલરેડી બે લોકો કહી શકે, હું બીજા જિલ્લા વિશે નથી બોલી શકતો. પણ આ તો તમે પૂછો છો કે ભાઈ કોઈ જગ્યાએ કેટલા, તો આપણે કહી શકીએ કે ભાઈ અમે મહેસાણામાં માત્ર 2 ડિજિટમાં છીએ, બીજા ઘણા જિલ્લાઓ 3 ડિજિટમાં પણ છે. એટલે અમે એવી રીતે નહીં કે ભાઈ અમારા આ ટાર્ગેટનો આપવો છે, પણ અમારી કોમ્યુનિટીના અંદર જેની જરૂરિયાત હોય એને જ આપણે લઈ જવાના. એટલે કોઈ લક્ષક નથી આપવામાં આવતું બેન. હું ફરી વાર દોહરાવું છું અને અમે અમારી વારંવારની મિટિંગોમાં પણ કહીએ છીએ કે કાઉન્સેલિંગ કરવાનું. એમાં અમે ગેધર એપ્રોચથી કાઉન્સેલિંગ કરીએ છીએ. ગેધર એપ્રોચ એટલે એને પહેલા આવકારવાનું, પછી એને આસ્કિંગ કરવાનું, એના સાથે વાતચીત કરવાની, એને હિયરિંગ એટલે એને પણ સાંભળવાનું, એને એક્સપ્લેન કરવાનું, પછી એની રિવિઝિટ પણ કરે અમારા કર્મચારી. પછી એ કર્મચારી તૈયાર થાય છે, પછી એને ઓપરેશન માટે લઈ જવામાં આવે છે. આખો ગેધર એપ્રોચ હોય છે અને બકેટ ઓફ ચોઇસીસ એના સામે મૂકવામાં આવે છે કે ભાઈ આટલી આટલી કોમોડિટી છે, એમાંથી તમે કઈ કોમોડિટીમાં સિલેક્ટ કરો છો. ટેમ્પરરી મેથડનો એક પાર્ટ એને બતાવવામાં આવે ને પરમાનન્ટ મેથડ્સનો. તો નવપરિણીત દંપતી છે જેના ન્યુલી મેરિડ થઈ ગયા છે, તો એને અમે કંઈ નહીં કે ભાઈ તમે કોપરેટી મુકાવો યા ઓપરેશન કરો. એને આપણે એવું જ કહીશું કે તમે માલા તમારા માટે બેસ્ટ છે, યા આંતરા ઇન્જેક્શન બેસ્ટ છે. આ બધી રીતે અમે એમને વારંવાર કાઉન્સેલિંગ કરતા હોઈએ છીએ. એમાં જે કોમ્યુનિટીના અંદર અમારો લોક સંપર્ક થયો હોય, જેટલા વ્યક્તિઓ આવ્યા હોય, લક્ષિત દંપતી સંપર્ક થયો હોય અમારો, એ વ્યક્તિઓને આપણે આમાં ઓપરેશન માટે લઈ જતા હોઈએ છીએ. તો આ વસ્તુ તમે વારંવાર દોહરાવો છો. હું એક જ વસ્તુ કહીશ કે અમારું ટાર્ગેટ ફ્રી એપ્રોચ છે. માનનીય આરોગ્ય મંત્રી શ્રી અમારા આદરણીય ઋષિકેશ પટેલ સાહેબે પણ જે વાતચીત કરી અને અમારા બધા જ મિટિંગોમાં અમારા અધિક નિયામક સાહેબો પણ આ જ વાત કહેતા હોય છે કે ભાઈ આ ટાર્ગેટ ફ્રી એપ્રોચની રીતે આપણે કામ કરાવવાનું થાય છે. નીચેથી જે લોકોની જરૂરિયાત આવી છે, તો કોઈ સમયે 100ની જગ્યાએ 200 વ્યક્તિઓ પણ આવી જાય તો એના આપણે સમાઈ લેવાના થાય એમ. અને કોમ્યુનિટીમાં નીડ એસેસમેન્ટ થાય, લોકો સમજતા થાય, પરિવાર નિયોજન, લિટરસી ફિમેલમાં વધારે છે તો એ ફિમેલ પોતે સામે ચાલીને આવશે કે ભાઈ મારે આ ઓપરેશન કરાવવું છે. તો એવી રીતે આપણે સ્ટેરિલાઇઝેશન કરીએ છીએ. નહીં કે એમને ફોર્સફુલી કે તમારે આ ઓપરેશન કરાવવાનું જ છે. સંમતિ સિવાય કોઈ સર્જન ઓપરેશન કરે નહીં. સાહેબ તમે લાઈન પર રહેજો, પહેલા તમારું કાલનું નિવેદન સાંભળીએ પછી આગળ વાત કરીએ, કેમ કે તમારા નિવેદનમાં તફાવત જોવા મળે છે. રાજ્ય સરકારે એવું કીધું છે કે ધીસ ઇઝ એ ટાર્ગેટ ફ્રી એપ્રોચ પ્રોગ્રામ.
EFA हमें मेडिकल ની ભાષામાં એને કીધું ટાર્ગેટ ફ્રી એપ્રોચ કોમ્યુનિટી નીડ એસેસમેન્ટ સાબરકાંઠામાં તો 375 કેસ કર્યા છે અમારે ટાર્ગેટ થી ઉપર ગયા એ લોકો there was a target yes all over Gujarat there is a some target so that people can work લોકો કામ કરે કર્મચારીઓ હવે શું કહેવું છે આ નિવેદન પરથી તમારે? હું કાલે પણ બોલ્યો તો there is no target, there is no target, there is no target. તો તમે મોડિફિકેશન એવી રીતે કરો છો કે there is target, there is target, there is target. તો આ વસ્તુ તમે મારા ફરીથી પણ હું તમને કહું છું કે આઈ એમ ઓલ્સો ટેલિંગ સેકન્ડ ટાઈમ, થર્ડ ટાઈમ, ફોર્થ ટાઈમ કે ધીસ ઇઝ એ ટાર્ગેટ ફ્રી એપ્રોચ. રાષ્ટ્રીય કાર્યક્રમના અંદર કોઈ જાતનો ઉપરથી ફોર્સફુલી આટલા લાખ કેસ કરવાના છે એવું કોઈ વસ્તુ નથી. પોલિયોના અંદર પણ અમારું કોઈ ટાર્ગેટ નથી હોતું. પોલિયોમાં આપણે કેરિયર લઈ જઈએ, જેટલા લાભાર્થીઓ આવે એટલા બધાને પાવાનું. એ જે લાભાર્થીઓ આવ્યા છે નેક્સ્ટ ટાઈમ માટે એ ટાર્ગેટ બની જતા હોય છે બીજા વર્ષ માટે. ઓપરેશન માટે ફરજ નથી પડાતી પણ અત્યારે કહ્યા વગર ઓપરેશન કર્યું એનું શું? નહીં, એ કર્મચારી એને મળ્યો છે, એ ભાઈ પોતે એના સાથે જે વાતચીત કરી હશે એના સાથે એના પછી લઈ ગયા છે, સંમતિ આપી છે. એ વ્યક્તિને એક્ઝેક્ટ પોતાને ખ્યાલ હોય કે આ શાના માટે લઈ ગયા છે, તો એ જેવી રીતે ત્યાં 2-3 કેસ એને રિજેક્ટ પણ કરેલા. તો આ વ્યક્તિ પોતે જેને નથી કરવું તો એ શા માટે ન નીકળી ગયો નથી? આભાર આપનો જોડાવા બદલ. જી કમલેશ, આ તમામ જે પ્રકારે કહેવામાં આવ્યું છે આરોગ્ય અધિકારીનું આરોગ્ય વિભાગનું તે લઈને આપનું શું કહેવું છે? હવે જે રીતે આખો મામલો સામે આવ્યો છે, મહેસાણાની વાત કરવામાં આવે તો જે રીતે આરોગ્ય અધિકારી અધિક જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ગઢવી સાહેબ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું તેમાં તેઓ ટાર્ગેટ ફ્રીની વાત કરી રહ્યા છે. પણ એક સવાલ એ ઉભો થાય છે કે જો ખરેખર નિયમ મુજબ જો ઓપરેશન થતા હોય તો અપરિણિત વ્યક્તિનું ઓપરેશન થઈ જ ના શકે. જે આરોગ્ય અધિકારીના જે ફિમેલ જે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર છે કે જેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમના દ્વારા તેમને જાણ હતી કે આ વ્યક્તિ અપરિણિત છે, તેના 1 માસ પછી લગ્ન છે, નવી શેડાવી ગામના જે વ્યક્તિ છે જેનું ઓપરેશન કરવામાં આવ્યું અને તેનું ખબર જાણતા હોવા છતાં કે આ વ્યક્તિ અપરિણિત છે, સંતાન નથી ધરાવતો, તેના લગ્ન થવાના છે, તો પછી તેનું ઓપરેશન કરવાની જરૂરિયાત કેમ પડી? એવું કયું કારણ હતું કે એ વ્યક્તિ અપરિણિત હોવા છતાં તેનું ઓપરેશન કરવું પડ્યું? બીજા કિસ્સામાં જમનાપુરા ગામના વ્યક્તિ કે 30 વર્ષીય વ્યક્તિના જેના છૂટાછેડા થયા હતા અને ફરીવાર તેના લગ્ન કરવાના હતા અને લગ્ન કરે તેને કોઈ પણ સંતાન નથી, આમ છતાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું. 44 વર્ષીય વ્યક્તિને ઓપરેશન માટે લઈ જવાયો, તેને જાણ થઈ તો ત્યાંથી ભાગી છૂટ્યો અને તેની જે વાત માનવામાં આવે તો તે વ્યક્તિનું એવું કહેવું છે કે મેં રીતસર જે આરોગ્યના કર્મચારી હતા તેને ધમકી આપી કે જો તમે મને નહીં અહીંથી જવા દો તો હું તમારી સામે કેસ કરીશ અને આવું કહેવાના કારણે તેમને જવા દીધા. જો ટાર્ગેટ ન હોય તો આ પ્રકારે જે વ્યક્તિઓને સંતાન નથી, જે વ્યક્તિઓના લગ્ન નથી થયા તેવા વ્યક્તિઓના કન્સલ્ટ કોના દ્વારા લેવામાં આવ્યા ઓપરેશન માટે? એક મોટો સવાલ છે. જો કે હવે આરોગ્ય વિભાગ એવી વાત કરી રહ્યો છે કે અમે જવાબદાર કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે, પણ આવી કર્મચારીને શું જરૂર પડી કે તેણે આ પ્રકારે અપરિણિત વ્યક્તિઓના ઓપરેશન કરવા પડ્યા કે જે વ્યક્તિના લગ્ન નથી થયા તેના ઓપરેશન માટે લઈ જવા પડ્યા? સવાલ બીજો મોટો એ થાય છે કે જો ટાર્ગેટ ન હોય તો આ પ્રકારે ગ્રામ્ય વિસ્તારમાં જે ઓપરેશનની વાત છે તો પછી જે સ્વૈચ્છિક વાત હોય તો પછી કોઈ પણ વ્યક્તિ પોતાની મરજીથી ગમે ત્યારે ઓપરેશન કરાવી શકે છે, પરંતુ નિશ્ચિત દિવસે કેમ્પ યોજાય છે, નિશ્ચિત દિવસે જે પીએચસી અને સીએચસી સેન્ટર છે ગામ વિસ્તારના તેની વાહન દર્દીઓને લઈને અદાલત જતી હોય છે અને અદાલત ખાતે ઓપરેશન થતા હોય છે. આ આખો શિડ્યુલ નિશ્ચિત હોય છે અને એ શિડ્યુલ પ્રમાણે દરેક સેન્ટરે એક કેસ આપવાનો હોય છે અને આ કેસના કારણે કદાચ આ ભૂલ થઈ હોય તે પ્રકારનું હાલ ચિત્ર ઉપસ્થિત થયું છે અને આરોગ્ય અધિકારી પણ સ્વીકારી ચૂક્યા છે કે અમારા કર્મચારીની ભૂલ છે, તેણે આ પ્રકારે ઓપરેશન ન કરાય અને આ પ્રકારે તેને કન્સલ્ટ ન લેવાય અને અપરિણિત વ્યક્તિનું ઓપરેશન ન કરાય. હવે એ પ્રકારનું પણ નિવેદન આપવામાં આવ્યું છે કે મહેસાણામાં 28 ઓપરેશન થયા છે અને 17 જેટલા કર્મચારીઓની આ કેસમાં ભૂલ છે અને 17 સામે હાલ ખાતાકીય તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તો 17 કર્મચારીને કોઈ વ્યક્તિથી દુશ્મની ના હોઈ શકે કે કોઈ વ્યક્તિગત પ્રશ્ન ન હોઈ શકે, પણ તેને આવા અપરિણિત વ્યક્તિનું ઓપરેશન કેમ કરાવવું પડ્યું તે એક મોટો સવાલ છે. જી કમલેશ, આભાર આપનો. મહેસાણાના એક યુવકની જાણ બહાર આરોગ્ય કર્મીએ નસબંધી કરી દેતા સમગ્ર ઘટના ચર્ચાસ્પદ બની છે. ટાર્ગેટ પૂરો કરવા કુંવારા યુવકની નસબંધી કરી દેવાતા હોવાની વાત વચ્ચે આરોગ્ય વિભાગે 2 કર્મચારીને સસ્પેન્ડ કર્યા છે. મહેસાણાના
નસબંધી કાંડથી ગુજરાતભરમાં ખળભળાટ મચી ગયો છે. નવી શેઢાવી ગામના અપરિણિત યુવાનની નસબંધી કરાઈ હતી, ત્યારે આ જ તાલુકાના 2 વ્યક્તિઓ પણ ભોગ બન્યા હતા. જોકે એક આધેડ વ્યક્તિ તેની સજાગતાને કારણે બચી ગઈ હતી, જ્યારે 30 વર્ષીય યુવાન બીજા લગ્ન કરે એ પહેલા જ નસબંધી કરી દેતા ઘર સંસાર માંડીને પિતા બનવાનું તેનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. લગ્ન કર્યા હતા પણ બૈરી જતી રહી. કેટલો સમય થયો? ખાસો ટાઈમ થયો. બીજી વાર લગ્ન કરવાના? ઓહ, શું થયું તું પછી તમને ત્યાં? તો કને લઈ ગયા દવાખાના. શું કઈ લઈ ગયા હતા? કર્યા આ જોંફળીઓ કાપવા. શામાં લઈ ગયા હતા અને ક્યાં લઈ ગયા હતા? એમ્બ્યુલન્સમાં લઈ ગયા હતા અડાર ચોકડી. ત્યાં જઈને પછી શું કર્યું? તો જઈને લેબોરેટરી કરવા નોંધાઈને લોહી લીધું. બરોબર. લોહી લઈને પછી એને કટિંગ કરાવ્યા. તમને કેટલા પૈસા આલ્યા? 2000 રૂપિયા. કોણ લઈ ગયું તું તમને ખબર હે કોઈ? એક્ટિવા લઈને આવે. કોણ આવે એક્ટિવા લઈને? નોમ તો આપણને સાહેબ આવડતું નહીં. ત્યારે હવે મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગે જવાબદારો સામે કડક પગલાં લીધા છે. જવાબદાર 2 કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આગામી સમયમાં જે પણ દોષી થશે તેની સામે કાર્યવાહી થશે. તો બીજી તરફ ટાર્ગેટ પૂરો કરવા જાણ કર્યા વગર નસબંધી કરી દેવાઈ છે તેવા આક્ષેપો સામે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા આવી હતી, જેમાં તેમણે કહ્યું કે નસબંધીનો કોઈ ટાર્ગેટ નથી અપાતો. નસબંધી કૌભાંડ નથી, એ એકચ્યુઅલી છેલ્લા 20 વર્ષથી પરિવાર નિયોજનનો કોઈ પણ આપણે ગોલ આપતા નથી અને કોઈ પણ પ્રકારનો એમાં ટાર્ગેટ આપતા નથી કે એ ટાર્ગેટને એચીવ કરવાનું પ્રેશર એ જે તે કર્મચારી ઉપર રહે. આ બિલકુલ એ વોલેન્ટિયર છે અને વોલેન્ટિયર હોવાથી અને પેશન્ટને 2000 રૂપિયા મળે છે ને જે આશાબેન હોય, FHW હોય, MPHW હોય એને 200 કે 300 રૂપિયા મળતા હોય. ત્યારે મહેસાણાના જિલ્લાના ચકચાર નસબંધી કાંડનો કોંગ્રેસે કલેક્ટરને આવેદન આપીને આરોગ્ય અધિકારીને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. જે રીતે ગ્રામ્ય વિસ્તારોમાં PSC અને CSC સેન્ટરોમાં નસબંધીના જે લક્ષ્યાંકો અને ટાર્ગેટ આપવામાં આવે છે, આ ટાર્ગેટને પૂર્ણ કરવા માટે આરોગ્ય વિભાગના કર્મચારીઓ જે નિયમો નેવે મૂકી અને અપરિણિત અને જે વ્યક્તિના લગ્ન નથી થયા તેવા વ્યક્તિઓના નસબંધીના ઓપરેશન કરી દેતા આરોગ્ય વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા. આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.